જેતપુરથી સમાચાર જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ધોરણ 7ના વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બબાલ થઈ એક વિદ્યાર્થીએ હાથમાં પહેરેલા કડાથી અન્ય વિદ્યાર્થીના માથામાં માર્યો માથામાં ઈજા પહોંચતા વિદ્યાર્થી ગંભીર રીતે લોહીલુહાણ થયો ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે શાળા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે શિક્ષકની હાજરીમાં આ ઘટના બની હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો છે શાળા તંત્રે શિક્ષક ક્લાસમાં ન હોવાનો દાવો કર્યો હતો બાળકના માથામાંથી લોહી વહેતા વાલીઓમાં ભારે આક્રોશ છે વિદ્યાર્થીઓની સુરક્ષામાં બેદરકારીના આરોપો સાથે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે ઘટનાને પગલે શાળા પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે હા શિક્ષકની બેદરકારી શિક્ષક હતા અને આ બનાવ બન્યો બારે નાસ્તો કરતાના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે એ તો બાંધતા હોય સ્કૂલમાં તો સાહેબને કીધું પ્રિન્સિપાલને કીધું હતું તો એ પ્રિન્સિપાલ તો એમ કે છોકરાઓ છે એ તો એ કે બાયધા રાખે કે મેં તો એ બાયધા રાખે તો જવાબદારી તો સ્કૂલની હોય ને સાહેબ ક્લાસમાં થયું બહારથી હોય તો બરોબર છે વડોદરા શહેરમાં ભક્તિ પર્વ દરમિયાન શરમજનક ઘટના દશામાના આગમન યાત્રામાં છૂટા હાથની મારામારી થઈ અસામાજિક તત્વોએ યાત્રાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો ધાર્મિક પ્રસંગમાં માહોલ બગાડતા વિડીયો વાયરલ થયા ઉપદ્રવી તત્વો સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે પોલીસે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે દશામાના આગમન પહેલા કઈ રીતે આ મારામારી થઈ છે તેના દ્રશ્યો આપ જુઓ ભક્તિ પર્વ દરમિયાન આ શરમજનક ઘટના બની છે લોકો મારામારી પર ઉતરી આવ્યા કઈ બાબતને લઈ મારામારી થઈ તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આગમન યાત્રામાં છૂટા હાથની મારામારી થઈ છે અને આ ગુંડા તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ છે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે અને આ જે અસામાજિક તત્વો છે તેમને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે મોટા વરાછા વિસ્તારમાં રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે મારામારી જાહેર રોડ પર રિક્ષા ચલાવવા બાબતે આ મારામારી થઈ છે માથાકૂટ થઈ છે બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા સુરતના વરાછાની આ ઘટના છે મારામારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે મારામારી થઈ હતી મોટા વરાછા વિસ્તારની આ ઘટના જાહેર રોડ પર રિક્ષા ચલાવવા બાબતે માથાકૂટ થઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચી ગઈ વાત મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે બે મહિલા સહિત 3 શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા એસઓજી ટીમની સાંકળીધાર ચેકપોસ્ટ પર કાર્યવાહી રાજકોટથી ડ્રગ્સ લઈને આવતી વખતે ઝડપાયા 13.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે ડ્રગ્સ અને કાર સહિત કુલ 5,50,000નો મુદ્દામાલ જપ્ત કરાયો ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરાઈ છે